આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રવિવારની રજાના દિવસે સત્તાના દુરુપયોગની ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં અધિકારીની ખુરશી પર બેસી બિનઅધિકૃત રીતે કામગીરી કરતા વિડીયોમાં કેદ થતાં તંત્રની પોલ ખુલી ગઈ છે। જો કે આ પ્રકરણમાં સાચા દોષિતો સામે પગલાં ભરવાને બદલે સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ મુક્ત કરી બલીનો બકરો બનાવવામાં આવતા સફાઈ કામદાર સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ ઘટના અંગે ઇન્ચાર્જ ટીડીઓએ જણાવ્યું હતું કે કચેરીના વડાની મંજૂરી વિના હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે। પદાધિકારીના પતિ દ્વારા કરવામાં આવેલા સત્તાના દુરુપયોગ બદલ જિલ્લા વિકાસ અધિકારીને ગેરલાયકાત સંદર્ભે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જ્યારે હિસાબી અધિકારીને પણ નોટિસ ફટકારાઈ છે। બીજી તરફ અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે પ્રભાવશાળી લોકોને બચાવવા ગરીબ કર્મચારી પર ગાજ પાડી અન્યાય કરવામાં આવ્યો છે। જો સફાઈ કર્મીને તાત્કાલિક ફરજ પર પરત લેવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ચેતવણી આપવામાં આવી છે। બોલો કેતનભાઈ, રવિવાર છે, કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે? બોલો, આજે રવિવાર છે, ચાલો। કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા? બસ 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 ઉભા બરાબર ના, રવિવારે કોમ્પ્યુટર ને બધું ચાલુ છે। મારું નામ હીરાભાઈ સોલંકી, હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આમોદ શાખા। આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ 5/1/2026ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નહાવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કે। તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે, હું કેવી રીતના ખોલું? કે તું તારી માટે તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે, એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે। નહીં તો કે તને પાછે એમ બોલે કે તું તારી ઓકાત મેં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે? માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી, મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મીકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિન 2 મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાળ પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ બનાવીને એફઆર ભરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે। કારણ કે આ એક વાલ્મીકી સમાજનો ગરીબ માણસ છે અને તમારા કારા ધોરા કરવાના હોય, જે કરવાનું હોય અને જે કરતા હોય તેમે તમારે અમારે એક નાના માણસ સફાઈ કામદાર શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો, અત્યાચાર કર્યા છે? માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ, નહીં તો ના છૂટતા મારા ગાંધીજન માર્ગ અપનાવવાની જરૂર પડશે। જય ભીમ, જય હિન્દ। નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું। સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે। તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ। સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે। હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી। તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે। સાથે સાથે કેતનભાઈ જે
ચેમ્બરમાં ગયા હતા. એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી. અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજુ કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે.